નહીં આ રોશની ઊભી થા ને પણ હું તે ઘડી કુવા જો ને પણ હા પણ પતિની બકરી જેવી ઊભી થા ઈ છેલ્લો મારો ધંધો કરવા જાવું છે હું તને શું કહું છું આખો દિને કામ કરીને થાકી ગયો ઘડી કુવા જેવા આ શીપડા ખાય તું આ તું મેં શીપડા તો ખાય હા બોલો હું જ નકરું કરવાનું છે તારે મને ટાઈમ થઈ ગયો છે ઓલું કેમ છે ને પાણીનું આખું ભરીવાય હવે બેરીએ જાવું છે આરો પરિવાર એકદમ પાર એક વાર મોડું થઈ ગયું જોવું મારે નીર મારે નાખવી અને બધું કામ હું કરું તો હું એક રહે છે લે લે પાણી ના આખું ભરી દે ને દૂધમાંથી દૂધ ને પાણીમાંથી પાણી જ કરવાનું છે મોડું થઈ ગયું કઈ ખબર પડતી નથી હા હવે વાટું વગા કરવા ના રહ્યો ને મોડ વગા કર રોજ રોટલો ખાઈને જાઉં તો આજ મારે એમની જવું પડ્યું બનાવી રાખજે હું જાઉં છું તમે આવો તો ચીરાવાનું ખાઈ જશે હા થઈ જાય છે મેં જલ્દી ચાલુ કરો કરો કેમ ગાડી ઉપડતી નથી તમારે જેવું થઈ ગયું મોટરસાઇકલ હવે મારા નવી જ લેવી છે કે દુની કહું તો નવી લઈ લેવાય મોટરસાઇકલ નવી રોજ લેવી. સજા જવાનું હોય નવી લેવી છે 2 લોટા પાણી નાખ વધારે હજુ નાખું હા નાખ નાખ હા દાદુ મને ઘણી જાણ કંદડે છે હા, એવું આમાં. થોડુંક નાખી દો આમાં હવે ઉપર છે ને આ બે ને 3 લોટા નાખ્યા નથી ઉપડતી લે અમારે હાલીને જવું પડશે તો હારીને જી આવો 3 લોટા નાખ્યા ને અરે 3 લોટા નાખી દીધા બધું આમાંથી જ નવી ગાડી લેવી છે તું જો હવે હું જાઉં છું હો હા આ હટ જા, ચીરાવાનું હટ કઈ નાખજે રોટલા હા ચીરાવાનું ખાઈ જાય હા મોડું ન કરજે હવે હું જાઉં છું લ્યા, લે પેલા. હા બ્લો દવા કાઢી લવો નાખો કેટલી દાળ ફટકારો મને મોડું થઈ ગયું છે અને જ્યાં વખતે કૂતરો નહીં થાય ધંધો કાયમ કરવો પડે ને દાવા છે એટલે હું છે આ શું કરવામાં રૂપડ્યો દૂધની ડેરીએ જાઉં છું મારો વેપાર કરવાનો હોય દૂધનો દૂધ ભરવા જા ધી બગડ્યો મારો ધી બગડ્યો ધીનો ક્યાં દીકરો થાસ અને હું કવીનું કેને આ ભાઈને અત્યારમાં હાલી હું નીકળ્યો તો તારે મારું જાવું છે ધંધે મારું મોડું થઈ ગયું છે અરે પાડી નથી ભેંસ નથી તો દૂધ કેમ લઈને દૂધ વેચાતું લઈને હું વેપાર કરું છું ખોટી એની કાઢવા હું ઉભો રે આમ ધંધો છે કે નહીં હાલી હું નીકળ્યો ગામમાં બધા ધંધે ચડી ગયા એકલો ધારતા મારા તારા માએ તારા બાપાએ કઈ શીખવાડ્યું નથી એટલે હું કવીનો તું દબાવ આમ હા ભાઈ અને તું વાળું નથી ફેરવી હવે વિયોદા બકરી કોકની હણી કાઢવા નીકળી ગયો તો મારો તો ધી બગડ્યો આવા નાવા હામાં મળન મારા આખો ધી બગડે અઢા એટલે કઈ ધમકી બમકી દેતો ને હો ધમકી ન હું કઈ પીતો નથી તું શું મને માને અત્યારે મારે નવરાઈ નથી ને કઈ હું પાછું એવો જ છું આતે બધા દૂધ ભરવા જાઉં છું હાલી નીકળ્યો અત્યારે પ્રમાણે મને આ જલ્દુ નો તારું દેખાડતો હું કે મને ખાડ્યું કે હમણાં કેમ ભેગો ઊંધો થઈ જવાનો તો ખરો કેમ ખબર પડે બહુ દાદાગીરી કરે ને દાદાગીરી આ તને ખબર નથી આ ઇલાકો આ જેમા દાદા નો હે આ જેમા દાદા ના એવા તો કઈ જેમ લાવી ગયા સને હું બપોરે આવું છું મરદ નો દીકરો હોય તો આયા ઉભો રહેજે આને તો તારે ટીહલા સપાટા જો હોય તો ઉભો રહેજે એક કોઈ તો મારી જેટલા તો કેટલા એ તાને એમે તાને મગજ મારે તું તો નવરો છો ને હું ધંધે નવરો તું છો ગામમાં એક જ નવરી નો તાર ઘોડે એવું નથી હાલી નીકળે આવાજ કરે બોલમાં આજે કહું છું તું બોલમાં હાલે આમ આય તું આય પાછો મારો દીકરો કવીનો કઈ હરખો જવાબ દેતો નથી પણ તું જેમ પીલો ભાભો છો ને જવાબ નથી દેતો તું કેમ મારી માસી નો દીકરો હવે ગાને ભાઈ તું ગાને પંચાયત મારો થાય છે મોડું અને આ રેજે બપોરે ઉભો ખબર પડે આઈને કહું હા નીકળજે તું બપોરે હાલી નીકળ્યો છો હાલી તું નીકળ્યો મોઢે મૂંછ નથી કોકના હુવાળા ઉતારીને અતારમાં આવ્યો છો હરા દીકરા આવા નાવા થોડે આવે અને તું જેમ ટીલો ભાબો છો ને એમ હું પણ જેમો દાદો હો આ તું હરખો મને તું આ જવાબ નથી દેતો ને પણ તું રે દીકરા
આનું તારે શું થાય છે એનું તું રહે છે. આ તો બર્તન વીણવામાં એટલી વાર લાગી ગઈ ને હજી રોટલા ક્યારે બનશે ની નક્કી નથી. અને આને તો કોઈ દી તોડવા ક્યાંય ભેગું આવું નહીં. કેમ મોઢું આમ ફુલાવીને રાખ્યું છે? હું થયું તમને? મને જે થયું હોય ઈ પંચાયત તાર નથી કરવાની. પંચાયત કઈ નથી કરતી. આ બર્તન વીણતા કેટલી વાર લાગી ગયા? રોટલા નહીં બને. અને નવાઈ આ બર્તન વીણવા ગઈ એમાં તો મને સંભળાઈ દીધું. હું કાવે એટલું કઈ તું મારા હાથું પાણી ભરતી આય. પાણી તો હું નહીં જ ભરતો. બીજાનો ખાડ મારી ઉપર ઉતારવાનો. સવારમાં આવી ગયા ને મારી ઉપર રાડો રાડ કરો. એક તો કામ કાંઈ કરવું નહીં. વરણના વટલે દી એક દી દાડીએ જાય. 500 રૂપિયા લઈને આવે એમાં કરું હું? ખાવું કે શું કરવું? મારે બીજું તારું કાઈ નહીં સાંભળવું. હું કાવે એટલું કાઈ એક ગ્લાસ પાણી મને ભરી દે તો અત્યાર લગી મેં તમારું બહુ સાંભળ્યું. હવે તમે કહો ને એમ નહીં થાય. આજે પાણી બનાવી લેજો, ચાય બનાવી લેજો, રોટલાય કરી લેજો. અને મારે ન ખાવું, તમને ખાવા નથી. નીવડી આ રોટલું થઈ ગયો. રોટલાની ખેતી પાણીની ભરી દેવું હું એ હારું તો એક કોઈ ઓલા તીલાની મારે આમાં બજે ભરી છે અને એક કોઈ આ ખીરીમાં મારે બાઈ તીલો મને હવારના પોરમાં ઈ તીલાને હું હામો મળ્યો તે તીલો મને એમ કહેતો કે જેમાં તે તો મારો ધી બગાડ્યો અને શું ભાવે મને કહેતો છે જેમાં મેં તારો ધી બગાડ્યો પણ તું રે તીલા મારે મગજમાં છો તું તીલા મગજમાં છો એક વાર તો તીલા તું મને તો ખાઈએ સડીતા અને જો તારા દીની હું તો તીલા પથારી નો ફેરવું તો હું જેમો દાદો નહીં તું શું મને માને રે તું તીલા તારી માટે મારે કાંઈક કોઠા હું કરવી પડશે અને તને મારે સકડીએ સડાવવો પડશે એ બાયડી પાણી નો ભજે બધા રજારીતા તીલો મને એમ કે દી ફરી ગયો આ મોડું થઈ ગયું છે ભલે કરી ઓલા ઘરાકે દૂધ ભરવા આવે ને એ બધા રાઈડ ઉપાડતા હશે હવે મારું કામ ચાલુ કરી નાખું તો શેર નહીં ને મારે બધું હેરફેર કરવાનું હોય એટલે હવે તો છે ને અડધું દૂધ ને અડધું પાણી 15 દી નવું ભટભટિયું લાવું 15 દી માં નવું ભટભટિયું લાવું અને બાયડીને તો એકલા ઘરાણા કરી દઉં રાજી રાજી થઈ જાય દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીને દાડી દેવાય હાય વાંધો હમણાં 15 દી માં તો માલા માલ થઈ જાય માલા માલ હવે વાંધો નહીં હવે ભલે જે આવું હોય ને આવે મારું કામ છે હતું કરી નાખ્યું કહી દઉં ખાટલે બેઠો બેઠો હિસાબ કરી ના બધા હિસાબ કિતાબ કરી નાખું મોડું થઈ ગયું તો વાંધો ને અડધી કલાક મોડું થયું છે રામો થયો પણ દેવી નો લા કાઢી લા આયા વળે હું તું ગુડાણો આ હું ગુડાણો અને ત્યાં તો મારો આખો દી બગાડ્યો છે મારે કેટલું મોડું થઈ ગયું મારે ખાવાના ઠેકાણા નથી ગયા હવાના પોરમાં તું આવ્યો અને બોલ્યો મારો આખો દી બગડ્યો બોલ આ કઈ વેપાર નો છો હે વેપાર નો છો આમાં ટાઈમે આવી ગઈ વેપાર થાય ત્યાં મારી હવે કાઢી ને એમાં મારું મોડું થયું કેટલા કદાચ બે ગયા પાછા તો આ નીકળા નીલાનું કેવું હાલે છે દેવી રામો મારે હારું દાદા આપણે ક્યાં કોઈનું ખોટું કરી આપણે તો ચોખ્ખું દૂધ જ વેચી હતી ગ્રાહકને કોઈ છેતરવાના જ નહીં પછી તું આ દેરીમાં કઈ ખોટું કરતો જ નથી ભલા માણસ કેટલા વર્ષોથી ડેરી હાલે છે તો ગ્રાહકના સપકો નો આવે મને અત્યારમાં મગજમારી કરીને તારો ધંધો કરવો હોય કઈ તું ગામમાં હાથ કરવા બેઠો છો ઓ ગામ જાતો હોય નહીં હામો મળે એવું નથી તીલા ઓ પાયાનું મુહૂર્ત થતો હોય નાય તું ના ફૂટાનો તું કઈ હારો મારો નથી એ બાપા હું જેવો હોય એવો પણ હું તને કહું ને કે તું જેટલી તીલા શાંતિ રાખીશ ને એમાં તારી ભલાય શું શાંતિ રાખે તારી જેવો રોગડા જેવો હામો મળે બધાનો નાશ થઈ જાય આમાં કોઈનું સારું કામ ન થાય ગાય જાતા તો પાછા વળે જાય આડી તૂટ્યો છો તીલા રોદડા જેવો આ કે એવું તું મને ન કહે હું લેવા દો કે કોકને હતા ખાવાના પોરમાં હામો ન મળે
જેમ તેમ ન બોલે આની હું નીકળ્યો આ કોઈ શીખવાડ્યું કોનો સંગ છે તે આવી રીતે છૂટ્યો આ પેલા આજે હું કહું છું તું જેટલી શાંતિ રાખીશ ને ઈમાનદારી ભલાય અને નો શાંતિ રાખું શું થાય નો શાંતિ રાખતો તારી દેવીનું મારી પાસે પ્રૂફ છે ઈ ફરૂટ તો હું કોઈ ખાતો જ નથી રોટલા શાક જ ખાઉં ફરૂટ તો મને ભાવતું જ નથી એટલે એ ફરોટની વાત નથી કરતો તો તું તે પેલા હે ને શાંતિ રાખ અને હું તો તને એક સમજણ આપવા આવ્યો છું કે તું જે આ ગામને ક્ષેત્ર છે એ રવાજ તું કોણ કે છે તને તું મને એટલે ક્ષેત્ર નહીં કોણ કે છે તને એમ કહું છું કોઈ કોઈનો ઠપકો તો આપવો પડે ને પ્યોર દૂધ મારું થાય પ્યોર આવે પ્યોર થાય મને એટલે ક્ષેત્ર નહીં યાદ છે બાકી તું આ ગામને ક્ષેત્ર નહીં મારા એટલે કોણ નથી તું તો ક્યાંય છેતરાય એવો જ નથી કોકને તું બગાડવા ઉભો થયો હું આ દૂધમાં પાણી નામે કોણ કે છે પાણી નાખે છે હું કહું છું કોણ કે પાણી નાખે છે કોઈ દીકરીનો પાણી ન નાખે એટલે તું હજે નથી માનતો જાતા કહી દે તારે કેવો નાખે ગામમાં કહી દે તારી બધી મને ખબર આ પણ છે હવે શું રે બોલો ઉભો રહે આવા નાવા ધક્કા મારવા હીરો આવે કોકનો ધંધા હાલવા નથી દેતો ધંધા કોઈને હાલવા નથી આજો પેલા ભાઈ આ ફોન તમે સાઈડ જોઈ લો તમે તમારી એટલે કેમાં ના ના ઓવો ઓવો એ કેમ ભાઈ આ જોઈ લો એટલે હવે તમે શાંતિ રાખો હું શાંતિ રાખું હવે જેમાં છે ને ગામમાં કોઈ કઈ કહેતો નહીં હું લેવાનો કે હીરો બાબો ક્ષેત્ર જેવું કાંઈ બોલતો એ નહીં બધાને કહો તારા ધોઈ માંગી લે મારી પાસે પણ ગામમાં કોઈ ભેગ કહેતો નહીં મારો ધંધો બંધ થઈ જાય છે ધંધો બંધ થઈને હું શું કરું આ કેટલા દીકરી તું આવું કરતો હોય એમને ખબર છે એટલે એમાં તું હા તો હવે તારો તું મજા કઈ આ ખબરદાર જો એમ મને કાંઈ કર્યું તો હું હમણાં જ ગામમાં બધાને કહેવાનો છું કે તીરો દૂધમાં પાણી નાખીને તમને બધાને આપે એટલે એમાં તારે કોઈ આપણને કહેતો નહીં તને હું એમ કહું છું કોઈ કહેતો નહીં તું કહું તું માય જેવું તને આવું કાઢી દઈ જાઉં શું તું મને શું દઈ રાજી કરી બોલને પૈસા બોલને તું ભૂલવો મત આપણે જે પાડો શું કામ જાય છે તો મારું સારું દે દે શું તું મને દઈ રાજી કરવાનું અરે ભૂલવો મહિને તો આગળથી પાડો છે હા ભૂલ જાય છે તો મારી આબરૂની દેવાય અરે તારી આબરૂની દેવાય મારે નહીં જોવાનું સમજી લીધી અત્યારે તું મને કે હું રાજી કરું નામ કરું મારે તારું એમ કાંઈ ન જોવે તને વાંધો હું ક્યાંય નીકળો હું તને હા નીકળો છો નીકળો તમે હું તને જેથી બધાને હામો મળ્યો તેથી તું મને એમ કહેતો કે જેમાં તું હામો મળ્યો ત્યાં મારો દી બગાડ્યો બોલ્યો તો હા બોલો પણ હવે તો હું તારી પથારી નો ફેરવું તો હું જેમાં દાદો ત્યાં તું તો એમ કાપું કામ અરે હા બધાય મારે બી શું લાગુ પૈસા બોલ મારે તો તમને સંભળાવવા તો બોલવું પડે તારના ઉપના કે બાપુ ભલામણ તું મારી દે આપી દઉં ઘેર કે ઘેર દે દો કાકે દે દો પૈસા કે પૈસા દઈ દઉં અને વાતો હોય તો હું કઈ હોતન દઉં હા એ હતા ને આ વાતમાં આવ્યો કરે ને જે બધામાં હવે તો તું બહુ પાવરમાં આવે એમાં આપણે હું જવાબ ધરતો ન હોય એમાં જોવું તો આપણે ગામમાં આયા કરે કઈ કઈ કોકો ક્યાં કે બાત આવે પણ જે ને તું ભલામણ સમજો મારા હું કોણ તારા મોઢે બોલ હું કોણ એનો દાદો હા કોણ નંબર વાહ જેમાં વાહ હો તારી માએ તને જન્મ દીધો પકવાન છે જાને જેમો આ બધા પૈસા લાય અરે બ્રાહ્મણ પૈસા બોલ ને ફટાફટ આય આને તું નવી જ નો હાલે નવી નો તને શું એવું લાગે છે જેવો બધો પસાર રૂપિયાનો છે એટલે આ કઈ તું નો સાને તું મારે કરે તેવું કામ નહીં પસાર નહીં આવે જેમાં બોલે બોલે આ પૈસા છે ને નકલી દેવાય પસાડાય ને તો ઘરમાં જીવતું હોય એટલે ભાઈ બોલે થાય પણ બોલ પૈસા બોલ દે 500 અરે 500 ના કાકા હવે કોણ ગામમાં કહેતો ને પસાર ક્યાં મીઠા ઈ પૈસા આના ઈ માથે ચા પાણી પીતું થઈ જાય અને જેમાં છે ને હું ગામમાં કોઈ કહેતો નહીં હવે તો કોઈને નહીં હા પણ હવે ગમે ત્યારે હું તને હામો મળું બોલવામાં બહુ મર્યાદા રાખ અરે બોલવામાં તું મને હામો મળે તો તને હોયની નોટ જ પકડાય ભાઈ અને હું ગાઉં છું અને જેમાં આમનો કોઈ કહેતો નહીં ગામમાં હો, મારી પાસે ફરી જાય છે. હવે લોકો અને આપણે જો પૈસામાં તું આમ હામો આવ્યો ને એટલે હોયની નોટ થઈ જાય અહીંયા તો આજે ને તું મારે કદી પણ સહી ન કરી હવે હું ગાઉં છું અરે જેમાં ભલામણ બે ને હવે તારે હું કામ મારે બીજું કામ હોય જરૂર હવે તું વાંધો તો તારા એટલે હાથ પડ્યો હતો એટલે હા હવે તારા પૈસા પાછા તું વાંધો કોને કરે એટલે મેં વાત સાંભળી કે જેનો ભેગ્યો બૈરું લાવ્યો મને હું ખબર અહીં આવજે
હા અને હું તને શું કહું છું હું કહેતો તો દેતો નહીં હો એક દાડ મેં કીધું ને હું ગામમાં કોઈ નહીં કહો હવે મને ફરી ન પૂછતો ને તું કઈ બીજા 100 રૂપિયા આપું નથી એની લેવા મારા હવે તને જો તું કહે ને તો તારી માને હમ અને જો કોણ તું કહે ને તો તારા બાપનો દાડો ખાવ ભાઈ કોઈ નહીં કહો હા હો હા હે ધ્યાન રાખ અને હવે હું ધ્યાન જ હોય ને જેમાં તું હામો મળતમાં હોવાની નોટા પડી હોય આવી હા માન સમજાયો 50 રૂપિયા તો એ સમજ્યો નહીં 500 રૂપિયા દીધા હવે કોઈ નહીં દે કારણ કે મેં એની માના સમજ્યા ઘરે ઘરે ખાયા હું દૂધનું આયસર ભરીને નીકળી ગયો તો દૂધની ડેરી બંધ કરી ખાવા પીવા જાવ अरे ओ काका તો अरे मुझे क्या मिल्क भेज दो मुझे मिल्क चाहिए શું મેં હું કાંઈ હમણાં મને કે હરખો બોલે ને मुझे ये वाला मिल्क चाहिए इसका क्या रेट है એટલે આટલું હરખો બોલે આમાં કાંઈ હરખો નથી अरे मुझे ये मिल्क चाहिए मिल्क અરે હું કાંઈ મેળવતો નથી અને માથાકૂટ કઈ अरे માં मुझे मिल्क चाहिए ये वाला એટલે આને ઉપાડો લીધો इसको मैंने कुछ बोला नहीं फिर भी मुझे थप्पड़ मार रहा है હવે મને ખબર પડી ગઈ કે આ કોક સાહેબ લાગે છે કોક ચેકિંગ વાળા લાગે છે આને મને જેવો અડી ગયો છે મને ભાગવા દે નકર પકડી લે છે તો આમાંથી હું ખાઈને વેચી લે ભાગવા દે ભલે ઉભો કાકા હાલ આપણે મોડું થાય છે હા કાકા મને તો ખબર જ છે પણ હાલ તો શું ખાટ કોઈ કે એટલે હે એટલે આ નીલા તું શું પગડા સતઈ બોલાવી અતારમાં જા તારે શું દૂધ ખપી ગયું અરે ભલા મને માથાકૂટ મૂકમાં એની તું વાત જવા દે હા અરે ભલા મને હું શું વાત કરે એક તો તું જાણસ ને તું મારી હામો પડે હતા શું જાણું છું અરે ભલા મને કોક સાહેબ આવ્યો તો ઈ કે આમ પૂછે નામ પૂછે પછી કઈક મંડ્યો લખવા ને અને મને એમ થયું કે કોક સાહેબ આવ્યો ત્યાં જ મોકલેલો છે એટલે બાપા તું મારા માથે આરોપ આવો મેકમાં અને મેં કોઈ સાહેબ ને મૂક્યો નથી અને પાછો કઈક બીજું બોલતો એની પાસે હું નતો સમજતો અને દોટી લઈ પહોંચ્યો થયો મારું તો કેટલું દૂધ ઢોળાઈ ગયું અને હું તો એવો ડોટ્યો હતો હાથી ગયો છું હું અરે ઈ બધી વાત શું જવા દે એક મોકલી અને તે આવું કર્યું મેં તને હાડો 500 રૂપિયા આપ્યા ઈ આ મારી માથેથી આ કરી તને મને કેવું શું હવે અરે જવા દે જવા દે આ હું કોને ખરીદું ક્યાંથી રે હું કોઈ પણ બાપા શું થયું ઈ તો તમે કયો આમ કેમ મારા ઘરવાળાને મારો છો મારે નહીં શું થયું અરે કોક સાહેબ મોકલ્યો હમણાં મને પકડી લીધો તો મારે હરિયા કરવાના થા પણ એને કોઈ સાહેબ ને ઓળખો તમે કહી દો બાબા મેં કોઈને નહીં મોકલો તું મારી વાત સાંભળ ઈ સાહેબ અહીંયા આવ્યો ઈ કેવો હતો એટલે ઈ તો કઈક આમ ખંભે ઠેલો ઇન્સર્ટ કરેલું હતું અને બીજી ભાષામાં બોલતો હતો અરે ભગવાન આ ઓલ્યો ઈ ભલા હમણાં સાહેબ નથી તો હવે ઈ તો કોક બહાર નો આવ્યો છે આપણા ગામમાં 4-5 થી આવ્યો ફરવા આવ્યો એટલે ભલા મને મારું 18 મણ દૂધ વેરાઈ ગયું અને એવો ભાગ્યો મને તો હાફ ચડી ગયો છે એલા બાપા મેં એને મૂક્યો નથી ને ઈ કોઈ સાહેબ નથી કોઈ સાહેબ નથી ને ના ના હા, તો હારું ભલા મને હજુ મને ભી પડે છે ના બાપા ના એને સુતાર પીવા જેવું નથી એટલે ઓહો આ તો કઈ વાતમાં કાંઈ નહીં અને હું હેરાન થઈ ગયો આમાં હવે ઈ બધું દાવા દે અને દૂધ નું પછી શું થયું બધું દૂધ તો 18 મણ ઢોળાઈ ગયું અને હાલ આપણે ડેરીએ જઈને કઈક ખા બહારો બનાય અરે બધું સાંભળો અંજા વગર નો મરાય મારા ઘરવાળા આપણે ગામના રિયા વારવાય પણ સમજીને મને હું ખબર મેં તો આવી ફાઈલ તો તારા વરને ઠમતો નો ટમટોરાય કોઈ દિન મારવાને કોઈ નો બગાડ તું હાલ હટ હું બધું ઉઘાડું મૂકીને આવ્યો હાલ કૂતરા ક્યાંક દૂધ બોટી જાય છે ઉઘાડું મૂકીને આવ્યો છું હું.